આજે તારીખ 10/2/2026 મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગામમાં આપણે પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે વાડીએ બરાબર જોવા માટે ફાર્મમાં આવ્યા છીએ અને શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરેલું છે। ઓસિસ બાયોટેક કંપની દ્વારા જે સુપરફોર્સ ખાતરનો આપણે ડેમો આપેલો હતો બરાબર, MRP એગ્રો દ્વારા ખેડૂતભાઈને ડેમો આપેલો હતો। તો તમે જોઈ શકો છો આ ઘઉં છે, આ ઘઉં DAP નું વાવેતર કરેલું છે અને આપણે બાજુમાં બતાવી જો અહીંયાથી તમે જોઈ શકો છો સુપરફોર્સ ખાતર વાપરેલું છે। મારા જમણી બાજુ આ બાજુ સુપરફોર્સ અને આ બાજુ DAP વાપરેલું છે। તો ડાયરેક્ટ આપણે ખેડૂતની વિઝિટ લઈ, તમારું નામ બોલી જાવ ને। ઇરફાનભાઈ, આ પ્લોટ હોય તમારા ભાઈ રફીકભાઈનો પ્લોટ છે, એ કંઈક કારણોસર પ્રસંગમાં ગયેલા છે એટલે તમે અહીંયા વાડી બતાવવા માટે આવેલા છો। તો ઇરફાનભાઈ, આ ઘઉં કેટલા દિવસના થયા? 40-45 દિવસના મને રફીકભાઈએ વાત કરી હતી। હવે તમે અહીંયા પ્લોટમાં જોવા માટે આવ્યા છો તો તમને આ ખાતર સુપરફોર્સ ખાતરનું તમારી ડાબી બાજુ અને જમણી બાજુ DAP વાવેલું છે, તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું? મને તો બહુ સારું રિઝલ્ટ લાગ્યું કે વવાય ખરું આ ખાતર બરાબર। હા, એટલે તમે જોવો, તમે બાજુમાં DAP વાવેલું છે, એની હરોળમાં ટૂંકમાં આપણે DAP થી સારું નથી જોતું, એની હરોળમાં ઊભું। હા, અને ભાવની દ્રષ્ટિએ જોવા જાય તો 850 રૂપિયામાં 50 કિલોની બેગ આવે અને DAP તમે જેટલું નાખો એટલું જ આ નાખવાનું છે, એવું નહીં કે તમે વધારે નાખો એમ। હા, બરાબર, ઓકે। અને તમે આ MRP એગ્રો માંથી ડેમો આપણે લઈ આવ્યા હતા બરાબર, તમારું નામ બોલી જાવ ને। MRP એગ્રો મંજુરભાઈ પરાસરા, ઓકે, ટંકારા બરાબર। મંજુરભાઈ, તમને કેવું લાગ્યું આમ રિઝલ્ટ જોવા જાય તો? રિઝલ્ટ સારું છે બરાબર। DAP માં ને એમાં લાઈનમાં ઊભું રહેવું, હા, એના કરતા આ વસ્તુ સારી છે અને રિઝલ્ટ માં તમે જોવો ને DAP થી કઈ ઓછું નથી, એમ એનાથી સારું છે। ઓકે ઓકે, કોઈ વાંધો નહીં। અને બીજું એક હમણાં આપણે ટંકારામાં જ એક ભાઈને એક આપણે ખાતર આપેલું હતું, અહીંયા આપણે પાછો એક બીજો વિડીયો બનાવી, શાકભાજીમાં લસણમાં એ લોકોએ ઉપયોગ કર્યો છે બરાબર। ઓકે, થેન્ક યુ મંજુરભાઈ।